માયની વ્લોગ અને અત્યારે હું હમણાં જ ઉઠ્યો તો નહીં પણ લીધું અને પાસ પણ કઢાવવા જવાનો તો અત્યારે કેટલા વાગે? અત્યારે વાગે 11 તો જઈએ હવે પાસ કઢાવવા, રિન્યુ કરાવવાનો અને પછી હોજે જવાનું ગાંધીનગર સેક્ટર 12માં કેમ કે નવરાત્રિનું મેં તમને કીધેલું હતું કે કોલેજ તરફથી આયોજન રાખ્યું હતું ત્યાં પણ જવાનું અને રાતે જો ભાઈબંધોને આવશે તો કેસરિયા તો ફિર બીજા ક્યાંય જઈશું તો જઈએ અત્યારે તો પાસ કઢાવવા અને મળીએ બસ સ્ટેન્ડમાં. ગાઈસ પહોંચી ગયો છું પાસ રિન્યુ કરાવવા અને પાસ રિન્યુ કરાવવા આપી દીધો તો હવે રિન્યુ થઈને આવો ત્યાં સુધી રાહ જોઈએ. બાકી તમને હું બસ સ્ટેન્ડ બતાવું. ગાઈસ પાસ રિન્યુ કરાવી દીધો, હવે જઈએ ઘરે અને પછી મળીએ ઘરે જઈને. તો ગાઈસ હું ઘરે આવી ગયો છું અને મમ્મી બનાવવા ખાવાનું સેવ ટમેટાનું શાક અને રોટલી તો એ ખાઈશું અને પછી હું હોમવર્ક કરવા બે પછી બપોરે સૂઈ જાય કેમ કે સાંજે જવાનું ગાંધીનગર મેં તમને કીધેલું હતું પછી એના માટે થોડુંક ઊંઘ પણ જરૂરી હોય તો પછી બપોરે સૂઈ જાય અને સાંજે ગાંધીનગર તો તેમનો પણ મેં સીન બતાવી અને મળીએ હવે ખાઈને. હેલો ગાઈસ, તો અત્યારે ઊંઘીને ઉઠી ગયો છું અને અત્યારે બેગ લઈને જાઉં ગાંધીનગર. મેં તમને કીધું હતું તો ત્યાં જઈને મળશું અને કપડાને અત્યારે ચેન્જ નહીં કરતું, હું ભાઈબંધના ઘેર કરી દે ત્યાં ગાંધીનગર રહે તો ત્યાં ચેન્જ કરી દે ને પછી તમને બતાવે ગાંધીનગરમાં જે હોય થાય. પહેલી વાર જ હું પણ જાઉં તો અત્યારે મોડું થાય, બે ભાઈબંધો રાહ જોવી સર્કલે તો ત્યાં જઈને મળીએ. બસમાં બેસી ગયા અને આરસો એક ભાઈબંધ અને પાછળ બેહ્યો તો અમે 3 જણા નીકળવાના. અહીંયાથી એના ઘરે હું આ એટલે એકલું જવાનું, આ બે તો રોકાઈ જવાના, કાલે સવારે આવશે આ બે અને મને પણ ખબર નહીં કે કેટલા લોકો આવવાના ગાંધીનગર ભાઈબંધો જોઈએ હવે. તો ગાઈસ ઘર પાંચે પહોંચી જઈએ અને મેં ભાઈબંધને ફોને કરી દીધો હતો, એ આવતો જશે. અમે એક્ટિવા લઈને તો એના ઘેરે જવાનું હોય અને ત્યાં જઈને ચેન્જ કરવાની કપડાં અને તમને બતાવું આજુબાજુ કેટલી વસ્તી હોય. આવી ગયો અને હવે પેટ્રોલ પુરાઈને જઈએ એના ઘરે. એટલે લોગટમાં આવું ગયા પુરાઈને નીકળી ગયા એના બધા તો આના ઘેર થઈ ગયા ને હજુ કપડાં બદલી પછી સેક્ટર 12માં જવું, સેક્ટર 12માં કપડાં તો ત્યાં જઈશું તો મળીએ આવે કપડાં બદલી. પહોંચી ગયા કપડાં બદલીને અને આ બે તો તમને બતાવીએ આગળ જેવું. હું એ પહેલી વાર જ આવ્યો અહીંયા. 0.6 ફોટો પાડો પબ્લિકમાં જોયું
તો ગાઈસ અત્યારે ગરબા પતી ગયા, હવે જઈએ ઘરે. અને ઘરે કેમ છો મિત્રો? અમે ઘરે જઈ રહ્યા છીએ. તો હવે જઈએ ઘરે. તો ગાઈસ ગરબા પતી ગયા, કોલેજવાળા હતા એરિયા પતી જાય સેક્ટર 12 ના. અને અત્યારે હું જવું ઘરે. તો અત્યારે હું શું ઘર પાંચ અને ભાઈબંધો લોકો ઘરે જતા રહી. અમે ખાલી એટલી ટેન્શન થાય કે બસ મળશે કે નહીં. ના મળે તો પછી ભાઈબંધના ઘરે જતો રહે, તો પછી ત્યાંથી સવારે નીકળી જાય. પણ અત્યારે રાહ જોઈએ બસની. હું તમને બતાવું આજુબાજુ નજારો. ગાઈસ ઘરે આવી ગયો અને અત્યારે વાગે 12. અને મેં પાંચે બહુ જ રાહ જોઈ, પણ એ કંઈ બસો જ ના મળી. એટલે 4 જણા ગોજારિયા જ આવેલો. 4 જણાના 2 છોકરા હતા અને એમની મમ્મીને એક બા હતા. તો એમને પણ ગોજારિયા જવાનું હતું. તો થોડીક પાર્ટનરશીપ મળી રહી. અને ગાડી હતી એક આવતી હતી ગોજારિયા સાઈડ. તો તેમાં બેસી બસની રાહ ના જોઈ, કેમ કે બસો હતી જ નહીં. મેં અડધો કલાક પૂર્ણો કલાક રાહ જોઈ બસની, પણ એકાઈ બસ આવી નહીં. તો ત્યાં સુધી તો પછી ગાડીમાં બેસી ગયું. અને અત્યારે વાગે 12 વાગે તો હું ઘરે જ પહોંચ્યું. તો મળીએ હવે કાલે નવા બ્લોગમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.